દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં એક એવો ટાપુ છે જ્યાં સુધી પહોંચવું ચંદ્ર પર જવા જેટલું મુશ્કેલ છે. તેનું નામ છે ટ્રિસ્ટન દા કુન્હા. આ ટાપુ સૌથી નજીકના શહેરથી 2800 કિલોમીટર દૂર છે. અહીં પહોંચવા માટે કોઈ એરપોર્ટ નથી, માત્ર દરિયાઈ માર્ગ છે, અને તે પણ 7 દિવસની સફર કર્યા બાદ. આ ટાપુ પર માત્ર 250 લોકો વસે છે. તેઓ ખેતી કરે છે, માછલી પકડે છે અને પોતાની જાતની દુનિયા વસાવે છે. અહીં કોઈ હોટેલ નથી, કોઈ મોલ નથી, એક જ નાનકડી દુકાન છે અને એક સ્કૂલ છે. વીજળી 24 કલાક મળે છે, પણ ઇન્ટરનેટ માત્ર થોડાક જ વર્ષો પહેલાં આવ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં ક્યારેય ગુનો થતો નથી. લોકો રાત્રે દરવાજા પર તાળું મૂકતા નથી. તેઓ એકબીજાને નામથી બોલાવે છે અને દરેકનો પરિવાર જેવો વ્યવહાર કરે છે. ટાપુ પર એક જ ગાડી છે, એક ટ્રક, જેનો ઉપયોગ સૌ કરે છે. 1961માં ટાપુ પર જ્વાળામુખી ફાટ્યો ત્યારે બધા લોકોને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ 2 વર્ષમાં તેઓ ત્યાં પાછા ફર્યા કારણ કે તેમનું મન તે ટાપુથી ઉઠતું ન હતું. તેઓ કહે છે, અહીં શાંતિ છે જે ખંડોમાં નથી. આજે પણ વર્ષમાં 10-12 વખત જહાજ આવે છે જે ખાદ્ય સામગ્રી અને જરૂરી વસ્તુઓ લાવે છે. ટાપુના લોકો પત્રો અને પોસ્ટકાર્ડ્સની મુખ્ય જમીન સાથેની એકમાત્ર કડી છે. ટ્રિસ્ટન દા કુન્હા માત્ર એક ટાપુ નથી, તે સાબિતી છે કે મનુષ્ય થોડાક સાથે પણ કેવી રીતે સંપૂર્ણ જીવન જીવી શકે છે. તે એક સૌમ્ય શાંતિનું પ્રતીક છે, જ્યાં ઘોંઘાટ નથી પણ જીવનની લય છે. આ વાર્તા કેવી લાગી? કમેન્ટમાં ટ્રિસ્ટન દા કુન્હા લખો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો.